શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રકરણ 3 સંખ્યા સાથે રમત પ્રેક્ટિસ વર્કમાંથી તેનું સ્વાધ્યાય 3.3 તેનો પ્રશ્ન 5 2 થી 50 સુધીમાં નીચે માંગ્યા પ્રમાણેની સંખ્યાઓ આપો। એટલે આપણે 2 થી 50 સુધી અંદરની સંખ્યાનો જવાબ લેવાનો છે। એવી તો કેટલી પણ હશે તો એકેયનો નથી લેવાનો, 50 સુધી આવતી હોય એનો જ લખવાનો છે। તો અહીંયા આપણે કીધું છે જેનો એકમનો અંક 3 હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ લખો। તો અવિભાજ્ય સંખ્યાઓ લખવાની છે। તો પહેલામાં આવશે તો કે 3, 13, 23 અને 43, બરોબર। હવે જેનો એકમનો અંક 5 હોય એવી અવિભાજ્ય સંખ્યાઓ લખો। તો એવો એકમનો અંક જ ખાલી કીધો છે, તો એવી અવિભાજ્ય તો કયો આવશે તો કે 5, બરાબર છે। હવે જેનો એકમનો અંક 7 હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ લખો। તો વિભાજ્યમાં કઈ આવશે તો કે આપને મળશે 27, બરાબર છે। હવે જેનો એકમનો અંક 49 હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ તો કે 9, 39 અને 49, બરાબર। હવે પ્રશ્ન 6 માંગ્યા મુજબ જવાબો આપો। 31 અને 13 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, તેમાં અંકો 1 અને 13 છે। 100 સુધીમાં આવી બીજી સંખ્યાઓ લખો। તો અહીંયા આપણે બીજી કોઈ પણ લખવાની, બરાબર છે, એવી રીતના લખવાની છે। અહીંયા આપણે અવિભાજ્ય કીધું છે એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો કે 17, 71, બરોબર છે, આવી રીતના થઈ ગઈ। પછી બીજી આપને મળશે તો કે 37 અને 73, બરાબર। હવે ત્રીજી આપને 79 અને 97। હવે બીજું 100 થી નાની 7 એવી ક્રમિક સંખ્યાઓ લખો જેમની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યાઓ નથી। તો એવી કઈ આવશે અવિભાજ્ય નથી તો કે અહીં આપણે લખીએ 90, 91, 92, 93, 94, 95 અને 96 એવી કેટલી આપને કીધું છે તો 7 કીધું તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7, 7માં એકેયમાં પણ વચ્ચે નથી આવતી, બરાબર। હવે અહીંયા ત્રીજામાં તો કે 21, 31, 53 અને 61 ને 3 અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા રૂપે દર્શાવો। તો અહીંયા આપણે સરવાળો કરવાનો છે। તો પણ પાછું અહીંયા શું કીધું છે 3 અવિભાજ્ય સંખ્યાઓ એટલે આપણે 3 જ લેવાની છે, વધારે લેવાની નથી, બરાબર છે। તો કે 3 + 5 + 13 એટલે આપણે કેટલા મળે તો કે 21। હવે 31 એમાં પણ આપણે 3 + 5 + 23 આવી રીતના આપણે લેતે જવાની। હવે 53 તો કે 13, 17 + 23 તમારી રીતે હતા પણ તમે આંકડા ગણીને ગમે એમ કરીને લઈ આકો, પણ અહીંયા આપણે ચોખવટ પાડી છે અવિભાજ્ય સંખ્યાઓ લઈને કરવાનું છે, બરાબર છે। હવે 61માં 7, 13 + 41, બરાબર। આવી રીતના આપણે કોઈ પણ રીતના કરી શકીએ। હવે 4માં 20 થી નાની 2 અવિભાજ્ય સંખ્યાઓ એવી લખો કે જેમનો સરવાળો 5 વડે વિભાજ્ય હોય। તો અહીંયા આપણે એવી સંખ્યા ગોતવાની તો કે 2 + 3 તો કેટલા થાય તો કે 5, બરાબર છે। અને એટલે કે 5ને આપણે 5 આ સરવાળો થયો છે, ખાલી સમજાવવા માટે કરો, આ સરવાળો છે તો એને 5 વડે ભાગી શકાય તો કે હા,
તો આવી રીતના કરીએ 5 એકા 5, બરાબર છે. આવી રીતના આપણે જોઈ લેવાનું. પછી બીજું કયું આવશે તો કે 3 + 7 એટલે કે 10. 10 ભાગ્યા એટલે કે આપણે 5 કરશું તો એ આપને મળશે. હવે 2 + 13 એટલે કે કેટલા થયા 15 થયા, તો 15 ભાગ્યા 5 થઈ જશે. એટલે આવી રીતના કોઈ પણ રીતના તમારે લખવાની છે, બરાબર છે. 7 + 13, 3 + 17, એટલે આવી રીતના કોઈ પણ આપણે સંખ્યા લખેલી, બરાબર છે. હવે જેની બાદબાકી 2 હોય તેવી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓની 8 જોડ લખવાની છે. તો જેની બાદબાકી કેટલી થાય તો કે 2, બરાબર છે. તો 3 અને 5, 5માંથી 3 કાઢીએ તો કેટલા આવે તો કે 2. એટલે એવી રીતના આપણે એવી જોડ બનાવીશું. તો આ એક બનાવી. પછી બીજી આપણે કેવી રીતના બનાવીએ તો કે 5 અને 7, બરાબર છે. પછી ત્રીજી 11 અને 13, પછી ચોથી છે 17 અને 19. હવે 29 અને 31, 41 અને 43, 59 અને 61, 71 અને 73, બરાબર. હવે દાખલા નંબર 7 એટલે કે નીચેની સંખ્યાઓને અવયવ વૃક્ષ વડે દર્શાવો. એટલે આપણે વૃક્ષ ટાઈપ કરવાનું છે. તો અહીંયા આપણે 36 આપેલા, બરાબર છે. તો 36ના આપણે શું કરવાના તો અવયવ પાડવાના. તો 2 18, બરાબર છે. 18 દુ તો કે 36 આવ્યા. પછી હવે 2ના ભાગ ન પડે, પછી 18ના પડે તો 18નામાં આપણે શું કરવાનું છે તો કે 2 અને 9, 2 9 તો કે 18, બરાબર છે. હવે પાછા આ 2ના નહીં પડે તો હવે શેના ખાલી બાકી રહ્યા તો કે આપણે બાકી છે તો કે 3 × 3 એટલે 9 આવી ગયા, બરાબર છે. આવી રીતના આપણે ભાગ પાડવાના છે. હવે 42, તો કે 21 દુ તો કે 42, બરાબર. હવે 2ના નો ભાગ પડે, 21માં શું પડે તો કે 3 સત્તાને તો કે 21. હવે 56, 2 × 28 કરીએ તો કેટલા થાય 56. હવે 2ના ન પડે, જેના પડે ને એનું જ કરવાનું, જે ન પડે એ એમના જ રહેવા દેવાનું છે. તો પછી 2 14 એટલે કે 14 દુ તો કે 28. પછી પાછા 14ના શું પડે તો કે 2 સત્તાને 14. બસ ફક્ત ખાલી આવી જ રીતના કરવાનું છે.